તો દેશભરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે અને એક ક્ષણ આવી ચૂકી છે મંદિરોમાં, ઘરોમાં, સૌ કોઈના મનમાં હવે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી આ નાદ સૌ કોઈના મનમાં, સૌ કોઈના જીવનમાં અત્યારે ગુંજી રહ્યો છે। બસ એક જ માહોલ ચાલી રહ્યો છે, એક જ યુગ ચાલી રહ્યો છે, જાણે કે ભગવાન કૃષ્ણનો એ યુગ આવી ચૂક્યો છે। એક ક્ષણ આવી ચૂકી છે જ્યારે ભગવાને આ ધરતી પર પગ મૂક્યો હતો। મંદિરમાં શ્રી કૃષ્ણના ભક્તો હવે ભાવ વિભોર થઈ ચૂક્યા છે, કારણ કે એક ક્ષણ આવી ચૂકી છે। ભગવાન જાણે કે આ ધરતી પર અવતરિત થઈ ચૂક્યા છે। મથુરાના આ દ્રશ્યો છે, રાધા કૃષ્ણના હવે દર્શન થવાના છે। મથુરાના સીધા જ લાઈવ દ્રશ્યો તમે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયાલાલ કી હરે મુરારી, આ બધા શબ્દો છે, અલગ અલગ નામોથી વહાલાને લોકો વધાવી રહ્યા છે। વરસાદ વચ્ચે પણ વહાલાના વધામણા થઈ રહ્યા છે। એક પણ મંદિર એવું બાકી નથી કે જ્યાં આવો ભક્તિમય માહોલ જોવા આપણને ન મળ્યો હોય। તમામે તમામ જગ્યાએ જે વ્યક્તિઓ જ્યાં ઊભા છે તે ત્યારે એવું અનુભવી રહ્યા છે જાણે કે ભગવાન કૃષ્ણ સાક્ષાત તેમની સામે છે અને આ બાજુ અબીલ ગુલાલ ફૂલોની છોડ ઉડી રહી છે અને લડ્ડુ ગોપાલના આ દર્શન તમે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર કરી શકો છો। ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે, એક ક્ષણ આવી ચૂક્યું છે જ્યારે ભગવાન આપણી વચ્ચે આવી ચૂક્યા છે। ભગવાન કૃષ્ણ ક્ષણ છે તેની રાહ આપણે આતુરતાપૂર્વક જોઈ આવી ચૂકી છે। ભગવાન શ્રી કૃષ્ણ કે જેના અલગ અલગ પરિમાણો છે, અલગ અલગ માંથી આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ કે પોઝિટિવનેસ ભગવાનને મળે છે, ભગવાનના માર્ગે આપણને ચાલવાનો મોકો પણ મળે છે। હાલ ક્ષણ એ છે કે ભગવાન અવતરિત થઈ ચૂક્યા છે। જન્માષ્ટમીનો આ તહેવાર, આ પર્વ કે જે આપણા સૌ કોઈના જીવનની અંદર, આપણા જીવન માર્ગની અંદર એક અલગ જ ક્ષણ, અલગ જ ઉત્સાહ ઉમંગ લઈને આવે છે, જે પણ અત્યારે આવી ચૂકી છે, જે સૌ કોઈ તેને અનુભવી કરી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ કે જે આપણને પ્રેમ શીખવાડે છે, વિશ્વાસ વધારતા શીખવાડે છે, સહકાર આપતા શીખવાડે છે, ક્ષમા આપવી, માર્ગદર્શન મેળવવું, આ તમામ બાબતો છે ભગવાન પાસેથી આપણે શીખી શકીએ છીએ। ભગવાન એક અલગ અલગ પરિમાણ સ્વરૂપ આપણી સમક્ષ આવતા રહે છે। મથુરાના આ દ્રશ્યો તમે જોયા, દ્વારકા હોય કે પછી ડાકોર હોય, તમામે તમામ જગ્યાએ એક ઉત્સાહ ઉમંગનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, જ્યાં કેટલીક જગ્યાએ લડ્ડુ ગોપાલ છે જેમને સ્નાન કરવામાં આવી રહ્યું છે, કેટલીક જગ્યાએ કાળિયા ઠાકોરને, શામળાજીને, દ્વારકાધીશને પંચામૃતથી સ્નાન કરવામાં આવી રહ્યું છે, દૂધનો અભિષેક થઈ રહ્યો છે, તેમને અલગ અલગ શણગાર પણ કરવામાં આવ્યા છે અને હવે આ જે ક્ષણ છે તે હવે આવી પહોંચ્યું છે, એટલા માટે જ ભક્તો ભાવ વિભોર થઈ ચૂક્યા છે। હરિભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે આપણી સમક્ષ, તેમનો જન્મ થઈ ચૂક્યો છે અને આ જ ક્ષણની સૌ કોઈ રાહ જોતા હતા। દર વર્ષે આ ક્ષણની રાહ લોકો જોતા હોય છે અને આપણે જે વાત કરતા હતા, ભગવાન કૃષ્ણ પાસેથી જે જીવવાની જે અલગ અલગ કળા છે, પ્રેમ હોય કે મિત્રતા હોય કે પછી ઘરમાં એક આનંદિત માહોલ રાખવું કે પછી પરાક્રમી બનવું, યોદ્ધા બની જવું, સાથે સાથે એક સારા યોદ્ધા બનવું, જ્યારે પણ પ્રયત્નો એવા હોય કે યુદ્ધ ટાળવું જોઈએ તે બધી બાબતો પણ તેમણે કરી। ભગવદ્ ગીતાના તેમણે સૂત્રધાર છે। આ બધી બાબતો આપણે ભગવાન પાસેથી શીખી શકીએ છીએ અને આપણે જોયું છે કે ભગવાન મિત્રતામાં ક્યારે પણ પાછા નથી પડ્યા। સુદામા હોય, ઉદ્ધવ હોય કે પછી દ્રૌપદી, એકવાર શ્રી કૃષ્ણે કોઈને પોતાના સ્વીકારી લીધા પછી તે જીવનભર તેની સાથે રહ્યા। સંબંધ માટે ઘણી લડાઈ પણ તેમણે લડી અને જીતી અને ભગવાન કૃષ્ણનો આ સંદેશ છે તે સંસ્કારી વ્યક્તિની સૌથી મોટી સંપત્તિ પણ છે। જો કોઈને સંબંધોનું જ્ઞાન ન હોય તો તે વ્યક્તિ દુનિયા માટે બિનજરૂરી છે। તેથી તમારા સંબંધોને તમારા હૃદયથી જીવો, તમારા મનથી નહીં। અને ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે કર્મથી જ ધર્મની પ્રાપ્તિ થાય છે, એટલે કે કર્મ તમારે કરવું જરૂરી છે, તેનાથી જ તમે ધર્મ મેળવી શકો છો। કર્મ વિના ધર્મનો કોઈ અર્થ જ હોતો નથી। બીજી બાજુ મથુરાના દ્રશ્યો, રાધા કૃષ્ણની જોડી કે જે પ્રેમનું એક અનોખું ઉદાહરણ છે, જે આપણને સાચા પ્રેમની વ્યાખ્યા શીખવે છે।
રાધા શ્રી કૃષ્ણ કરતા ઉંમરમાં મોટા હતા અને અન્ય વ્યક્તિ સાથે તેમના લગ્નનો ઉલ્લેખ પણ છે. તેમ છતાં તેમનો પ્રેમ અમર રહ્યો. આજે પણ તેમની વાતચીત કરવામાં આવી છે. શ્રી કૃષ્ણને 16,000થી પણ વધુ પત્નીઓ હતી, પરંતુ રાધા સાથેનો તેમનો પ્રેમ અલગ હતો. 4 અલગ અલગ દ્રશ્યો ઇસ્કોનના, મથુરાના, ડાકોરના, દ્વારકાના તમામ જગ્યાએ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ભક્તો જે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ભગવાન દર્શન આપશે, ક્યારે ભગવાન સાથે મિલાપ થશે, ક્યારે ભગવાન સાથે એકાકાર થશે, તે ક્ષણ આવી પહોંચી છે, આવી ચૂકી છે. અને ભક્તો આ ક્ષણમાં અત્યારે ભાવ વિભોર થઈ ચૂક્યા છે. આ ક્ષણમાં ભગવાન જાણે કે ખોવાઈ ગયા છે. એક અલગ જ અનુભૂતિ ચારે બાજુ આખો જે માહોલ છે તે કૃષ્ણમય થઈ ગયો છે. એક આનંદિત માહોલ અત્યારે સૌ કોઈમાં જોવા મળી રહ્યો છે. ભગવાનની એક ઝલક લોકો મેળવે તે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અને હાથી ઘોડા પાલકી જય કન્યા લાલ કી આ જે નાદ છે ચારે બાજુ ગુંજી રહ્યો છે. જય કન્યા લાલ, આ ગોવિંદ આલારે ભગવાન ગોવિંદ આવી ચૂક્યા છે. કોઈ ગોવિંદ કહે છે, કોઈ નંદ કહે છે, કોઈ કહે છે કનૈયા લાલ કહે છે, ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ, આ બધા અલગ અલગ નામથી ભગવાનને બોલાવવામાં આવે છે. અને ક્ષણ આવી પહોંચી છે વહાલાના જન્મોત્સવની આ વિધિ, આ ક્ષણ જેને સૌ કોઈ અત્યારે માણી રહ્યા છે, તેને અનુભવ કરી રહ્યા છે. એક અલગ જ ઉત્સાહ, ઉમંગનો માહોલ સૌ કોઈમાં જોવા મળી રહ્યો છે. આ માહોલ અત્યારે સૌ કોઈમાં પ્રકટ થઈ ચૂક્યો છે. ચારે બાજુ ભક્તિનો માહોલ ભગવાન કૃષ્ણ માટે અત્યારે સૌ કોઈ એક ઉત્સાહ બતાવી રહ્યા છે. લગભગ 4-5 કલાકથી આ સ્થિતિ છે. આ ક્ષણની રાહ જોવાતી હતી અને એક ક્ષણ આવતા જ ભક્તોની આંખોમાંથી એક પ્રેમરૂપી આંસુ પણ આપણને જોવા મળ્યા. ભગવાન જ્યારે સમક્ષ આવે છે, ભગવાનના દર્શન થાય છે, ભગવાન જ્યારે અવતરિત થાય છે, તેમનો જન્મ થાય છે, ત્યારે કેવો અનુભવ હોય છે તે આપણે સૌ કોઈએ માણ્યો. અને ઘણા બધા જે દર્શનાર્થીઓ છે તેમની આંખો આજે ભીની થઈ ગઈ હતી. અને આ જે આંસુ છે તે સુખના આંસુ હતા, તે ખુશીના આંસુ હતા. તે સૂચવે છે કે કેવો પ્રેમ છે ભગવાન સાથેનો. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ બીજાના સુખ દુઃખ બંને સાથે એક બની જાય છે, જાણે કે તે પોતાનો હોય, ત્યારે તે પ્રેમની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચતા હોય છે. અને આજે આ સર્વોચ્ચ ઊંચાઈ આજે આપણે સૌ કોઈએ મેળવી છે. એક અલગ જ શિખર પર આપણે સૌ કોઈ પહોંચી ગયા છે. કારણ કે ભગવાન સાથે જાણે કે મિલન થઈ ગયું છે, ભગવાન આપણી સાથે જોડાઈ ગયા છે, તેવી અનુભૂતિ આજે આપણને સૌ કોઈને થઈ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ જાણે કે આપણા જીવનમાં આજે આવ્યા હોય, ફરી એકવાર ભગવાન આપણી સાથે જોડાયા હોય તેવી અનુભૂતિ આજે આપણને થઈ રહી છે. ભગવાન સતત આપણી સાથે છે તે વાતની અનુભૂતિ આપણે ક્યારે પણ ભૂલવી ન જોઈએ. પરંતુ દર વર્ષે જ્યારે જન્મોત્સવ થાય છે ત્યારે એવું ઈચ્છીએ છીએ કે ભગવાનનો વધુ એક જન્મ થયો છે, ભગવાન ફરી એકવાર આપણી સાથે આવ્યા છે. એક નાનું ભગવાનનું જે બાળ સ્વરૂપ છે, એક નાનું બાળક કઈ રીતે આપણી સાથે લાડ લડાવે છે, આપણી સાથે મસ્તી કરે છે, આપણી સાથે વાતચીત કરે છે, તેની કાલી ઘેલી વાતોમાં આપણને ઉલઝાવી રાખે છે, આપણને દોડાવે છે, આપણી સાથે મસ્તી કરે છે. ભગવાન કૃષ્ણ પણ આવું જ કરે છે. ભગવાન એવી રીતે જોડાય છે. અને એટલા માટે જ કહેવાય છે કે દરેકે દરેક બાળકમાં, નાના બાળકમાં ભગવાન બિરાજમાન હોય છે, ભગવાનનું તે સ્વરૂપ હોય છે. આપણે નાના બાળકોને એટલે જ ભગવાન સ્વરૂપે બિરાજીએ છીએ, જે તેમને રાખીએ છીએ. કાલી ઘેલી ભાષામાં જ્યારે નાના બાળકો વાતચીત કરતા હોય છે ને આપણને એવું લાગે છે કે જાણે કે ભગવાન જ આપણી સાથે વાતચીત કરી રહ્યા છે, ભગવાન આપણી સાથે મસ્તી કરી રહ્યા છે, ભગવાન આપણી સાથે સુખ દુઃખ વહેંચી રહ્યા છે. અને એ જ મસ્તી, એ જ પ્રમાણની જે નટખટ અંદાજ છે તે લડ્ડુ ગોપાલમાં આપણને જોવા મળે છે. અને આ લડ્ડુ ગોપાલ જે હવે આપણી વચ્ચે આવી ચૂક્યા છે તેને સૌ કોઈ હાલ માણી રહ્યા છે. અને આપણે હમણાં જે મિત્રતાની વાત કરતા હતા તે મિત્રતા ભગવાન શ્રી કૃષ્ણ આપણને, મિત્રતામાં સમાનતાની લાગણી હોવી જોઈએ, તેમાં ઉચ્ચ નીચનો કોઈ જ ભેદભાવ ન હોવો જોઈએ. અને આ શ્રી કૃષ્ણ અને સુદામાની જે તેમની બંને વચ્ચેની મિત્રતા છે તે આપણને એક અનોખું ઉદાહરણ, અનોખો માર્ગ પણ આપે છે, જે આપણને સાચી મિત્રતાનો અર્થ શીખવે છે. ત્યારે સૌ કોઈ જે ફ્રેન્ડશિપ ડે ઉજવતા હોય છે, એક મિત્રતાની વાતો કરતા હોય છે, પરંતુ ખરા અર્થમાં મિત્રતા કેવી હોવી જોઈએ તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણએ આપણને આપ્યું છે. બંને બાળપણના મિત્રો હતા અને મહર્ષિ સાંદીપનીના આશ્રમમાં તે સાથે ભણ્યા હતા. બાદમાં અલગ અલગ રસ્તે ચાલ્યા ગયા, પોતાનું જીવન અલગ અલગ તે વિતાવવા લાગ્યા, બંને પોતાના જીવનમાં વ્યસ્ત બની ગયા. આ બાજુ શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા, જ્યારે કે સુદામા અત્યંત
ગરીબીમાં જીવતા હતા, પરંતુ ભલે ગરીબીમાં હોય, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સખાને, પોતાના મિત્રને ક્યારે ભૂલ્યા ન હતા. એક દિવસ સુદામા તેમના પ્રિય મિત્ર શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા પહોંચ્યા અને ભગવાન કૃષ્ણએ પોતે સુદામાનું સ્વાગત કર્યું. દોડતા ચાલ્યા ગયા. તેમને ખબર પણ નહોતી કે દોડતા દોડતા તેમના જે વસ્ત્રો છે તે નીચે પડી રહ્યા છે, તેમના ગળામાંથી માળા નીચે પડી રહી છે, ભગવાનને ઠોકર પણ વાગે છે, છતાં પણ ભગવાન એ મિત્રતાની એક ઝલક મેળવવા માટે, મિત્રને જોવા માટે દોડતા આવે છે અને ત્યારબાદ તેનું સ્વાગત કરે છે. એટલે કે એક બાજુ રાજા અને એક બાજુ એક ગરીબ બ્રાહ્મણ, કે જે બંનેનું મિલન થાય છે અને તેમાં કોઈ ઊંચ નીચનો ભેદભાવ નથી રાખવામાં આવતો. આ જ આપણને બોધ મળે છે કે મિત્રતામાં પૈસાનું ક્યાંય કોઈ મહત્વ હોતું નથી. અને આ લડ્ડુ ગોપાલના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. લાડ લડાઓ આ લડ્ડુ ગોપાલને, આ ભગવાનના બાળ સ્વરૂપને, જેના પર અત્યારે પુષ્પ વર્ષા થઈ રહી છે, અબિલ ગુલાલની છોડો ઉડી રહી છે, ભગવાન પર હેત વરસાવવામાં આવી રહ્યું છે. ભગવાન હાલ અત્યારે આપણી વચ્ચે આવી ચૂક્યા છે. ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે. આ એક ક્ષણ આવી ચૂક્યું છે જ્યારે ભગવાન આપણા દ્વારે આવ્યા છે, ભગવાન આપણી સમક્ષ આવ્યા છે, જે અત્યારે આપણે અનુભવી રહ્યા છે. મિત્રતાની જે હું વાત કરતો હતો કે મિત્રતામાં પૈસાનું કોઈ મહત્વ નથી, મિત્રતામાં હંમેશા સમાનતાની ભાવના હોવી જોઈએ. તે ભાવના આપણને ભગવાન શ્રી કૃષ્ણ શીખવે છે. મિત્રતામાં હંમેશા આપણે એકબીજાની મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. અને સૌથી મહત્વની બાબત, તમારા જે મિત્ર છે તે ભલે ગરીબ હોય કે અમીર, હંમેશા તેમનો આદર આપણે કરવો જોઈએ, તે જરૂરી છે. અને સામેવાળાને પણ તે અનુભવ કરાવવો ખૂબ જ જરૂરી છે. સાચી મિત્રતા પર સમય અને સંજોગોનો કોઈ પ્રભાવ નથી હોતો. ભૌગોલિક અંતર કેમનો, કેટલા પણ તમે દૂર કેમ ના હો, પરંતુ તમારી જે મિત્રતા છે તેમાં કોઈ આંચ ના હોવી જોઈએ. તેની જે ગહેરાઈ છે, તેનું જે ઊંડાણ છે, તેના પર કોઈ અસર ન થવી જોઈએ. વર્ષો પછી પણ તમે કેમ નથી મળતા, તે પ્રેમ તમારો એક સરખો હોવો જોઈએ. કારણ કે ઘણા વર્ષો બાદ ભગવાન કૃષ્ણ અને સુદામાનું મિલન થાય છે, બંને એકબીજાની સામે આવે છે, પરંતુ આટલા વર્ષો બાદ પણ ભગવાન માટે સુદામાની જે મિત્રતા છે તેમાં કોઈ એક ઊંડી આંચ પણ નથી આવતી, કોઈ કસર પણ જોવા નથી મળતી મિત્રતામાં. તે જ આપણને ભગવાન શીખવે છે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ નેતૃત્વ કરતા પણ આપણને શીખે છે, અન્ય લોકો વિશે પણ આપણે તે જોઈ શકીએ છીએ. એક સાચા લીડર, એક સાચા નેતા માટે આપણને ભગવાન બોધ આપે છે. આપણે પોતાના વિશે વિચારવાને બદલે બીજાને આગળ વધવાની પણ તક આપવી જોઈએ. કારણ કે જે સાચો લીડર છે, જે સાચો નેતા છે, પોતે ફક્ત આગળ વધવાની વાત નથી કરતો, પરંતુ બીજાને પણ આગળ વધવાનો મોકો આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ આપણને તે શીખવી જાય છે. ભગવાને ક્યારે પણ જીવનમાં ક્યારે કોઈના અધિકાર છીનવ્યા નથી. હંમેશા અલગ લોકોને પ્લેટફોર્મ આપ્યું છે. હંમેશા બીજાને મહત્વ આપતા ને પાછળ રહીને હંમેશા તેમણે લોકોની મદદ જ કરી છે. અને આજ લડ્ડુ ગોપાલ, આજ શ્રી કૃષ્ણ, આજ દ્વારકાધીશ, આજ નંદગેરા નંદ ભયોનો આ અત્યારે આપણને નાદ સૌ કોઈ જગ્યાએ અત્યારે ગુંજી રહ્યો છે. જય રણછોડ માખણ ચોડ આ નાદ પણ આપણને સંભળાઈ રહ્યો છે. નથુ આયરે મારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. નથુ, એક ક્ષણ આવી ચૂક્યું છે જ્યારે ભગવાન આપણી વચ્ચે અવતરિત થયા છે, ભગવાન આપણા દ્વાર આવ્યા છે. કેવો માહોલ છે, કેવો ઉમંગ ઉત્સાહનો માહોલ ત્યાં? ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના નારા ગુંજી ઉઠ્યા છે. જગત મંદિર પરિસર જે ભગવાન શ્રી કૃષ્ણમાં રત બન્યું હોય તેવો માહોલ સર્જાયો છે. કારણ કે લડ્ડુ ગોપાલનો જન્મ થઈ ચૂક્યો છે અને હાલ ભાવિકો છે તે ભગવાન દ્વારકાધીશની પ્રથમ આરતી એટલે કે જન્મ બાદની પ્રથમ આરતીનો જે પોતે લાભો લઈને નીકળી રહ્યા છે. જાણે ધન્યતા અનુભવી રહ્યા હોય તેના ચહેરા પરથી જેના લાગી રહ્યું છે. ભગવાન દ્વારકાધીશની આરતી પૂર્ણ થઈ છે અને હાલ અંદર અત્યારે જગત મંદિરની અંદર ભાવિકો જે છે તે ભગવાન કાળિયા ઠાકરના એટલે કે લડ્ડુ ગોપાલના દર્શન કરી રહ્યા છે અને પોતાના જે આ જન્મારાની ધન્યતા અનુભવી રહ્યા હોય તેમ તેઓ
અનુભવી રહ્યા છે। હાલ જે છે તે મંદિરમાં લાઇટિંગમાં પણ થોડો ફેરફાર કરાયો છે, કારણ કે લડ્ડુ ગોપાલનો જન્મ થયો ત્યારથી આ લાઇટિંગ ચેન્જીસ કરવામાં આવી છે ને જાણે કે તેની રોશનીને અલગ રૂપ ધારણ કર્યું છે, કારણ કે હાલ જે માહોલ છે તે 5252 વર્ષ પૂર્વે જેવો માહોલ હતો એવો જ માહોલ છે। એ જ ઘનઘોર કાળી રાત છે વિકાસ, અને માથે એટલી જ જે છે તે ભારે વરસાદ પડી રહ્યો છે, એટલે કે જે તે સમયનો જે માહોલ હતો એવો જ માહોલ હાલ જે દ્વારકામાં સર્જાયો છે, કારણ કે મેઘરાજાની પણ સવારી છે અને સાથે સાથે આ કાળી રાત્રિ છે, અને આ કાળી રાત્રિમાં લડ્ડુ ગોપાલ જે છે તે આપણી સમક્ષ હાજર થયા છે। જોઈ શકાય છે આમાં ભાવિક આવી ગયા છે જે લડ્ડુ ગોપાલને લઈને પોતાની સાથે આવ્યા છે। અને તમે દર્શન કર્યા, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થઈ ચુક્યો છે, કઈ રીતના વધામણા કર્યા? ये मेरा बहुत अच्छा लगता है। मैं यहीं व्रत करके आई हूँ लल्ला के पास। ये लल्ला का आज बर्थडे है तो बहुत अच्छा सब कुछ देखे हैं, दर्शन भी अच्छे से हुए। भीड़ बहुत ज्यादा था, फिर भी बहुत अच्छा से दर्शन हुए मेरा। भगवान श्री कृष्ण के बारे में 2 शब्द कहेंगे, क्या कहेंगे उसकी महिमा के बारे में? वो तो बहुत अच्छा है, जब आप पुकारो तभी भी वो आ सकते हैं आपका पास। जो मांगो मांगने से पहले देते हैं, हमेशा चमत्कार दिखाते रहते हैं। जो कहो, जो बोलो, जो करो सब जानते हैं। भगवान प्रथम दर्शन કર્યા છે, कैसी अनुभूति कर रहे हैं आप? बहुत अच्छा अनुभूति कर रहे हैं, बहुत अच्छा लग रहा है भैया, बहुत अच्छा लग रहा है। आप दर्शन करके आए, भगवान द्वारकाधीश की जो जन्म हुआ है उसका साक्षी बने हैं, क्या कहेंगे? साहब बहुत 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 धन्यवाद है, बहुत कृष्ण का कृपा है कि हम लोग का दर्शन हो गया, वो भी जन्माष्टमी के दिन में। ये द्वारकाधीश का बहुत बहुत कृपा है। कितनी बार आप यहाँ पे आए हैं भगवान के? यहाँ पर तो मोर देन हम 10-15 बार तो आ चुका है, लेकिन आज पहला बार हमको जन्माष्टमी के शुभ अवसर पर दर्शन प्राप्त हुआ है। कितनी श्रद्धा है भगवान द्वारकाधीश? श्रद्धा के कारण ही तो वो बुलाए, नहीं तो कहाँ आप बता। वो जब तक नहीं बुलाएंगे तब तक आने का सवाल नहीं उठता है। यही उन्हीं का कृपा। ચહેરા પરનો ભાવ કહી રહ્યો છે, ભગવાન પરની શ્રદ્ધા કહી રહી છે। જન્મોત્સવના વધામણા કરીને, બાળ ગોપાલના વધામણા કરીને ભક્તો જે છે બહાર નીકળી રહ્યા છે। હું ફરીથી એવો જ માહોલ જે છે તે કેમેરામેનને કહીશ કે જોઈ શકાય છે અહીં જે અબીલ ગુલાલની છોડો વચ્ચે જે છે જે ભક્તો છે તે જાણે કે કૃષ્ણમય બન્યા છે। જોઈ શકાય છે કે જે રીતના અહીંનું વાતાવરણ, અહીંનો મંદિરનો જે પરિસર છે ભગવાનના નાદથી ગુંજી ઉઠ્યું છે। આપણી સાથે જો અન્ય પણ ભાવિકોની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે જે રીતના મંદિરમાંથી ધીરે ધીરે ભક્તોનો વિકાસ પ્રવાહ આવી રહ્યો છે। બાળ ગોપાલના જન્મના વધામણા કરીને, જે રંગે રંગાઈને, અબીલ ગુલાલની છોડો ઉડાડીને જેના પરનો ભાવ દેખાય છે, ભગવાનની ભક્તિ પ્રત્યેનો ભાવ દેખાય છે, તે ભાવિકોમાં હાલ તરવરી રહ્યો છે। ભાવિકો જેમ જેમ મંદિર અંદરથી, એટલે કે જગત મંદિર અંદરથી આવી રહ્યા છે તેના ચહેરા પર કૃષ્ણ ભક્તિ જે છે તે અવતરી રહી છે। જાણે ચહેરાના ભાવ કહી રહ્યા છે કે તેઓ કૃષ્ણની એક ઝલક માનીને, બાળ ગોપાલની એક ઝલક જોઈને તેઓ ધન્ય થઈ ગયા છે। આ જ ઘડી માટે રાહ જોતા હતા, આ જ ઘડી માટે તેઓ તલપાપડ થતા હતા, તેઓ જાણે કહી રહ્યા હોય તેવો ભાવ હાલ જે છે તે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। આપણી સાથે અન્ય ભક્તો પણ જોડાયેલા છે, તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું। ક્યાંથી આવ્યા છો કાકા? ધાનેરાથી, બનાસકાંઠા। અચ્છા, ભગવાનનો જન્મ થઈ ગયો છે, તમે ધન્યતા અનુભવી લીધી? હા, અનુભવી લીધી। ભગવાનની શ્રદ્ધા વિશે શું કહેશો? બહુ ભગવાનની શ્રદ્ધા બહુ સારા, દ્વારકાધીશ પર ખૂબ વિશ્વાસ છે અમને, એટલે આટલા દૂર દૂરથી આવવાના આટલા વરસાદમાં 4-4 કલાક ઉભા રહ્યા અમે। કોઈ દાખલો એવો કે તમને ભગવાન પ્રત્યેનો જે ભાવ હોય તે બેવડાયો હોય? હા, ભાવ હોય તો જ આવવા નહીં આવે। હા, તમે પણ હારે જ છો, શું ભગવાનના જન્મના વધામણા કર્યા, કઈ રીતના અનુભવ? खुश થયા। માંગે 10 ને આપે 20 મારો દ્વારકાધીશ, કઈ રીતના બોલો? ભક્તોનો ભાવ કહી રહ્યો છે વિકાસ કે જે ભગવાન પરની શ્રદ્ધા છે, ભગવાન પરનો ભાવ છે તેના ચહેરા પર ઝલકી રહ્યો છે, અને ભગવાનનો જે જન્મ છે તેના ઉજવણી કરીને હાલ જે છે તે ભાવિકો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે। જી બિલકુલ, આભાર નથુ અમારી સાથે જોડાવા બદલ। આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું, પરંતુ
હમણાં જે વાત થઈ કે હવે એક ક્ષણ આવી ચૂકી છે. ભગવાન વિષ્ણુ કે જેમણે દરેક યુગમાં પૃથ્વી પરના પાપ અને અધર્મનો નાશ કરવા માટે અવતાર લીધો છે અને ભગવાન વિષ્ણુનો અવતાર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કે જે હવે તેમનો આજે જન્મોત્સવ થઈ ચૂક્યો છે. 52નો આ જન્મોત્સવ છે જે મથુરાની રાજકુમારી દેવકી અને વાસુદેવના 8મા સંતાન તરીકે ઓળખવામાં આવે છે. રાજા કંસની જેલમાં જન્મેલા કાન્હાનું બાળપણ ગોકુળમાં માતા યશોદા અને નંદ બાબાના ખોળામાં વીત્યું હતું. રાજા કંસે તેને બચાવવા માટે વાસુદેવે કાન્હાને તેના જન્મ પછી તેના પિતરાઈ ભાઈઓ નંદ બાબા અને યશોદાને સોંપ્યા હતા. તો આ ખૂબ જ મહત્વનો દિવસ કે જેની સૌ કોઈ રાહ જોતા હોય છે તે હવે આવી ચૂક્યો છે. આ જે ક્ષણ છે જાણે કે વર્ષો પહેલા જે ક્ષણ આવી હતી એ ક્ષણનો અનુભવ આજે લોકોએ કર્યું છે. એ જ કાળી રાત, એ જ વરસાદી માહોલ હતો અને કારાગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. એ તમામ જે ક્ષણ છે લોકોએ ફરી એકવાર આજે અનુભવ્યું હોય તેવું જાણે કે લાગ્યું હતું. ભગવાનની એક ઝલક સૌ કોઈએ આજે માણી હતી. તો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવનો આ દિવસ કે જે સૌ કોઈ માટે ખૂબ જ મહત્વનું છે, એક ઉત્સાહ માટેનો દિવસ, ઉમંગ માટેનો દિવસ, જેને અત્યારે સૌ કોઈ માણી રહ્યા છે, સૌ કોઈ ઉજવી રહ્યા છે. ભગવાનનો આ જન્મોત્સવનો દિવસ સૌ કોઈ માટે એક ખાસ દિવસ છે જેને અત્યારે સૌ કોઈ વધાવી રહ્યા છે, તેને માણી રહ્યા છે. કોઈ ભજન ગીતો ગાઈ રહ્યું છે, કોઈ નાચી રહ્યું છે, કોઈ ગીતોના ખનગનાટ સાથે ભગવાનને યાદ કરી રહ્યું છે, કોઈ શાંત તરીકે બેઠું છે, કોઈ પૂજા અર્ચના કરી રહ્યું છે, કોઈ જપ કરી રહ્યું છે, કોઈ માળા કરી રહ્યું છે. પરંતુ સૌ કોઈ કૃષ્ણ સાથે જોડાવા માંગે છે, કૃષ્ણ સાથે જોડાયેલા છે. આ જ એક ખાસિયત છે. ભગવાનના ભલે અલગ અલગ રૂપ હોય, તેમના અલગ અલગ તેમના આચરણ હોય, તેમની વાતો હોય, તેમની લીલા હોય, પરંતુ સીધા જ તે લોકો સાથે જોડાઈ જાય છે.
આજે વરસાદી માહોલ દિવસભર રહ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ ભગવાનના વથામણા કર્યા છે। જ્યારે એક સમય આવ્યો હતો વસુદેવ અને દેવકીના પુત્ર તરીકે ભગવાન શ્રી કૃષ્ણે જન્મ લીધો એ શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિ હતી અને મથુરાના કારાગૃહમાં કે જ્યાં કંસની આ જેલ હતી, કંસને એવું લાગતું હતું કે જે દેવકીના પુત્ર છે તે તેનો વધ કરશે, એટલા માટે જ એક બાદ એક જે 7 પુત્ર છે તેનો વધ કંસ કરી ચૂક્યા હતા। પરંતુ ભગવાન કૃષ્ણ કે જે કંસનો વધ કરવા માટે જ આવ્યા હતા ને તેમણે કારાગૃહમાં જન્મ લીધો અને તુરંત જ તેમના જે પિતા છે તે તેમને યમુના નદી પાર કરાવી ગોકુળમાં તેમને લઈ ગયા હતા, ત્યાં તેમને મૂક્યા હતા નંદરાઈ અને યશોદાને। ત્યાં તેમનું જે બાળપણ છે તે ગોકુળમાં વીત્યું હતું ને ત્યારબાદ અલગ અલગ લીલા તેમણે આખા જીવન દરમિયાન લોકોને બતાવી, ત્યાંના ગોકુળવાસીઓને બતાવી। તેમના જીવનના અલગ અલગ આ ભાગ છે, જેમાં માખણ ચોરી હોય કે ગોવર્ધન પર્વત ઉપાડવો હોય, પછી અલગ અલગ રાક્ષસોનું વધ કરવું, કંસનો વધ કરવો હોય, સુદર્શન ચક્ર ધારણ કરવું હોય કે પછી ગીતાના અધ્યાય લોકોને બતાવવા, આ બધા અલગ અલગ તેમના જીવનના ભાગ છે, તેમની આ લીલા છે જેનાથી સૌ કોઈ મંત્રમુગ્ધ છે, મનમોહિત છે। અને આ જ લીલાની આજે આપણે વાત કરી કે કઈ રીતે ભગવાન આપણી સાથે જોડાયેલા રહે છે અને અલગ અલગ રીતે આપણને એક સંદેશ પણ આપતા હોય છે, આપણી સાથે તે જોડાતા હોય છે। ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ઘણા બધા એવા પરિમાણો છે જે આપણે શીખી શકીએ છીએ, સંબંધ નિભાવવાની કળા પણ આપણે શીખી શકીએ છીએ, પ્રેમ હોય કે પછી મિત્રતા કે પછી નેતૃત્વની ભૂમિકા, તેમના માર્ગે ચાલવાથી આપણને સફળતા ચોક્કસથી મળે છે। અને આજનો એ સમય, આજની એક થઈ ચૂક્યો છે ને લાલાના વધામણા કરીને જે પ્રેક્ષકો છે, જેઓ છે ભાવિકો છે, જેઓ બહાર આવી ચૂક્યા છે ને કૃષ્ણમય બન્યા હોય તેવું હાલ વાતાવરણ રચાયું છે। कृष्ण का जन्म हो चुका है गुजरात, आपने दर्शन किए क्या? किए ना, अच्छे से, बहुत अच्छे से दर्शन कर दिए। किस तरह से आप लाला को मुलवली कर रहे हैं? सॉरी, किस तरह से देख रहे हैं भगवान श्री कृष्ण को बाल स्वरूप है भगवान कृष्ण का। और राजा अभी यहाँ तो द्वारकाधीश है और बाल गोपाल, लड्डू गोपाल छोटे बाल गोपाल की तरह दिख रहे हैं। और हम अष्टमी को, हर अष्टमी को आते हैं। एक माता तरीके, एक पिता तरीके, एक भाई तरीके, एक सखा तरीके ભગવાન દ્વારકાધીશને કઈ રીતના મૂલવો છે? સર્વશ્રેષ્ઠ દ્વારકા કૃષ્ણ એ ભરોસો છે, ક્યારેય તૂટતો નથી। કૃષ્ણ એ નશો છે જે ક્યારેય છૂટતો નથી। જય દ્વારિકાધીશ। તમે સહભાગી બન્યા છો, જન્મદિવસના કૃષ્ણના વધામણા કર્યા છે, શું કહેશો, કેવો ભાવ લઈને જાવ છો? સારો એવો ભાવ લઈને આવ્યા છે, જામનગર થી આવ્યા છે, બહુ મજા આવી ગઈ। આજ તો ખરેખર આવો દિવસ, આ ફર્સ્ટ ટાઈમ અમે મારે જન્માષ્ટમીમાં પહેલી વાર રીતના મોજ કરવા આવ્યા છે અને બહુ પણ મજા આવી ગઈ, સારો એવો માહોલ છે ખરેખર। પછી ભગવાન દ્વારકાધીશનો જન્મ થઈ ચૂક્યો છે, માતા તરીકે ભગવાનને કઈ રીતના મૂલવશો? નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી। દ્વારકામાં ખુશીનો આનંદ છે, બહુ જ આનંદ છે। વરસાદ, 12 વાગ્યાનો જન્મ, બહુ આનંદ આવે છે। પૂર્વે જે વરસાદ હતો, કાળી રાત હતી, એવો જ માહોલ સર્જાયો છે। માહોલ છે, બહુ જ ખુશીનો આનંદ છે। શકાય છે ભાવિકોમાં જે છે આવક છે જે છે તે જોઈ શકાય છે, જાણે કે વાતાવરણ જે છે જે તે સમયનું ગોકુળ વૃંદાવન મથુરામાં જે વાતાવરણ રચાયું હતું છે તે જ વાતાવરણ હાલ રચાઈ ચૂક્યું છે દ્વારિકામાં। તો જોયું કે ભક્તોમાં ઉત્સાહ કઈ રીતનો છે, કેવી રીતે ભગવાન માટેનો પ્રેમ તે વ્યક્ત કરી રહ્યા છે, ભગવાન સાથે જાણે કે તે જોડાઈ ગયા છે। ભગવાનનો ભરોસો તૂટતો નથી, તેમનો નશો ક્યારે છૂટતો નથી, આવી વાત પણ લોકોએ કરી। કઈ રીતે ભગવાન સાથે પહોંચી ગયા છે, ભગવાન સાથે જોડાઈ ગયા છે, તે આપણે તેમના શબ્દોથી, તેમની આંખોમાં જે ઉત્સાહ છે તેનાથી આપણે સમજી શકીએ છીએ, તે પ્રેમ આપણે માપી શકીએ છીએ। આમ તો ભગવાનનો પ્રેમ છે તે અતૂટ હોય છે, તે ક્યારે પૂરો થતો નથી અને તે આપણે તેનાથી તૃપ્તિ પણ આપણને મળતી નથી। જેટલો પણ પ્રેમ મળે તે પ્રેમ આપણને ઓછો જ લાગે છે અને આ જ અનુભૂતિ ભક્તોએ આજે દિવસ દરમિયાન કરી છે। ભલે ભગવાને આપણને દર્શન દઈ દીધા છે, ભગવાનનો જન્મ થયો છે, પરંતુ એકી ટસે ભગવાનને વારંવાર જોયા જ કરીએ, તેમને લાડ આપણે લડાવ્યા કરીએ, તેમને ઝુલાવીએ, તેમની સાથે વાતચીત કરીએ,
આવું આપણને થયા જ કરે છે કે આપણે બસ ભગવાનની સમક્ષ જ રહીએ, આખો દિવસ ભગવાન સાથે વાતચીત કરતા જ રહીએ. તે એક પ્રકારનું જે સન્મોહિત વ્યક્તિત્વ છે તે ભગવાન શ્રી કૃષ્ણનું છે. 4 અને 3 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. મથુરા કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તો ત્યાં એક સ્પેશિયલ આવું કારાગૃહ બનાવવામાં આવ્યું છે કે જ્યાં ભગવાનનો જન્મ થયો તો આખી બધી અલગ અલગ વિધિ પણ અત્યારે થઈ રહી છે. પંચામૃત ચડાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ડાકોરના આ દ્રશ્યો, કાળિયા ઠાકુર કે જેમને આજે ત્યાં પંચામૃત ચડાવવામાં આવ્યું, જળાભિષેક પણ થયો હતો, અલગ અલગ દ્રવ્યો પણ તેમને આપવામાં આવ્યા. દ્વારકાના પણ આ દ્રશ્યો, દ્વારકામાં પણ એક અલગ જ ભક્તિમય માહોલ આજે દિવસ દરમિયાન જોવા મળ્યો છે. દ્વારિકા નગરીના રાજા ભગવાન દ્વારકાધીશ જેમની એક ઝલક મેળવવા માટે આજે જે ઇંતજારી કરી હતી તે ઇંતજારીનો અંત આવ્યો છે ને ભાવિકો ધન્યતા અનુભવી હાલ જે છે તે જગત મંદિર બહાર નીકળી રહ્યા છે. આપણી સાથે દ્વારકાના જ ભાવિકો જોડાયેલા છે, તેની સાથે વાત કરશું. લાલાનો જન્મ થઈ ચુક્યો છે બેન, કેવી અનુભૂતિ? અરે એની તો કોઈ ખુશીથી પાર જ નથી. જે અમને દ્વારકાધીશના જે જન્મનો ઉત્સવ અમે મનાવીએ છીએ એ તો દુનિયામાં કે એનો કોઈ તુલ્ય જ નથી. એનો કોઈ ખુશી જ નથી જે દુનિયાની હરેક ખુશીઓ આની પાસે ટૂંકી પડે છે. એટલી ખુશી અહીંયા અમને દ્વારકાધીશના દર્શન કરવાથી મળે છે. માંગો 10 આપે 20, એ મારો દ્વારકાધીશ. કઈ રીતે? નહીં, માગો 20 આપે 120, એ મારો દ્વારકાધીશ. ભગવાનનો જન્મ થઈ ચુક્યો છે, પિતા તરીકે તમે દ્વારકાધીશને કઈ રીતના જોશો? નંદ ઘેર આનંદ વયો, જય કનૈયા લાલ કી. લગભગ 5250 વર્ષ પૂર્વે જે માહોલ રચાયો હતો તેવો જ માહોલ આજે રચાયો છે. વરસાદ છે, કાળી રાત છે, શું કહેશો? ભગવાનને કઈ રીતના જોશો તમે? ભગવાનને તો અમે ચાલુ વરસાદે રાજકોટમાંથી આવ્યા અને અહીંયા આવ્યા ને ખૂબ જ મજા આવી. દર્શન થઈ ગયા, એવા નિરાતે દર્શન થઈ ગયા ને બહુ મજા આવી. બોલો દ્વારકાધીશની જય. દ્વારકાધીશની જયના નારા લગાવી રહ્યા છે, સાથે સાથે ધન્યતા જે છે તે અનુભવી રહ્યા છે. તમામ જે ભાવિકો છે તેમાં એક અનેરો ભાવ જોવા મળી રહ્યો છે. વહાલાના જન્મને વધામણા કરીને તેઓ પરત ફરી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. સ્પષ્ટ તેનો ચહેરાઓ કહી રહ્યા છે. વિકાસ, તો નટખટ આ ભગવાન કે જેની એક ઝલક મેળવવા માટે સૌ કોઈ આતુર છે. એક ક્ષણ આપણે સૌ કોઈએ માણી અને હવે મંદિર પરિસરની અંદર, મંદિર પરિસરની બહાર દૂર દૂર સુધી ભક્તોની હવે એક ભીડ છે. એક ઝલક મેળવીને, તેમના આશીર્વાદ મેળવીને તેમની સાથે એક એકાકાર થઈને લોકો હવે ત્યાંથી નીકળી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ કે જે હવે જે વિધિ છે તે હવે અંતિમ તબક્કામાં છે. અલગ અલગ જગ્યા, અલગ અલગ રીતિ રિવાજ પ્રમાણે અત્યારે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને એક બાદ એક ભક્તો દર્શન પણ કરી રહ્યા છે. મથુરાના દ્રશ્યો કે જ્યાં ભગવાનને દૂધ ચડાવવામાં આવી રહ્યું છે, દૂધથી નવડાવવામાં આવી રહ્યા છે, પંચામૃત ચડાવવામાં આવ્યું હતું. દ્વારકાના દ્રશ્યો કે જ્યાં એક બાદ એક ભક્તોને ત્યાં ભગવાન સાથે મેળાપનો એક મોકો આપવામાં આવી રહ્યો છે. ભગવાન સાથે લોકો એકાકારનો અનુભવ કરી રહ્યા છે, ભગવાન સમીપ જઈ રહ્યા છે. ડાકોરના દ્રશ્યો કે જ્યાં અત્યારે પણ બધી વિધિ અલગ અલગ ચાલી રહી છે. કાળિયા ઠાકોરને શણગારવામાં આવી રહ્યા છે, નવા વાઘા પણ ભગવાનને પહેરાવવામાં આવી રહ્યા છે. જય રણછોડ માખણ ચોર, આ બધી જે વાતો છે તે આખા જગતભરમાં હાલ થઈ રહી છે અને હમણાં જે બહેનો કહી રહ્યા હતા તેમનામાં ભગવાન પ્રત્યેનો જે પ્રેમ હતો તે આપણે માણ્યો, આપણે જોયો કઈ રીતે તે ભગવાન સાથે સીધા જોડાયેલા છે ને જ્યારે ભગવાન સાથે તેમનો મિલાપ થયો, તેમનો સહયોગ થયો ત્યારે કેવી અનુભૂતિ કરી તે આપણે સમજી શકીએ છીએ તેમના શબ્દો થકી, તેમની વાતચીતથી, તેમની આંખોથી કે કેવો પ્રેમ તે ભગવાન શ્રી કૃષ્ણને કરે છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે, દ્વારકાધીશ છે, લડ્ડુ ગોપાલ છે, અલગ અલગ નામોથી તેને આપણે જાણીએ છીએ અને ભગવાન શ્રી કૃષ્ણનો આ જન્મોત્સવ, આ એક અનોખી ક્ષણ, અલૌકિક ક્ષણ કે જેને સૌ કોઈ આજે માણી. જય કનૈયાલાલ કી આ નાદ અત્યારે સૌ કોઈને સંભળાઈ રહ્યો છે.
ભગવાન શ્રી કૃષ્ણ કે જે અવતરિત થઈ ચૂક્યા છે આપણી વચ્ચે, જાણે કે એ જ વર્ષો જૂની ક્ષણ, વર્ષો પુરાણી ક્ષણ જાણે કે ફરી એકવાર રિપીટ થઈ હોય, ફરી એ જ યુગમાં જાણે કે આપણે બધા જતા રહ્યા હોય તેવું અત્યારે સૌ કોઈને થઈ રહ્યું છે. એ જ મધ્યરાત, એ જ રીતે ઇન્દ્ર રાજા જાણે કે સતત વરસી રહ્યા હતા અને કારાગૃહમાં ભગવાનનો જન્મ થાય છે એ સૌ કોઈ આજે આપણે અનુભવ્યું. શ્રાવણ વદ આઠમની એ મધ્યરાત્રિ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે ને ભગવાન આ ધરતી પર અવતરિત થાય છે તેની અનુભૂતિ આજે આપણે સૌ કોઈએ કરી. એક અલગ જ ઉત્સાહ ઉમંગનો માહોલ આજે સૌ કોઈમાં છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિ જ્યારે કે મથુરાના કારાગૃહમાં ભગવાનનો જન્મ થયો અને પછી તુરંત તેમના પિતા યમુના નદી પાર કરીને ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મૂકવામાં આવ્યા હતા. એટલે કે ગોકુળ હોય કે પછી મથુરા હોય કે પછી દ્વારકા હોય, વૃંદાવન હોય, તમામે તમામ જગ્યાએ એક ઉત્સાહનો માહોલ છે. નંદ ઘેરા નંદ ભયો, જય કન્યા લાલ કી. દ્વારકા, ડાકોર, શામળાજી, લલ્લાના દર્શન કરવા માટે ભક્તો કૃષ્ણમય બની ચૂક્યા છે. એક અનોખો માહોલ આજે આપણને જોવા મળ્યો છે. અને આપણે જે વાત કરતા હતા ભગવાનના અલગ અલગ ગુણો વિશે, ભગવાનના જીવન ચરિતાર્થમાંથી આખરે આપણે શું શીખી શકીએ તે વિશે આપણે વાત કરી. મિત્રતાની વાત હોય, પ્રેમની વાત હોય કે પછી પરાક્રમ બતાવવાની વાત હોય, તે બધી બાબતો આપણે વાત કરી હતી. કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે પણ આપણે વાત કરી કે મિત્રતામાં અલગ અલગ આયામ હોય છે. આપણે મિત્રતામાં પૈસા નથી જોવાના હોતા, તેનું કોઈ મહત્વ નથી હોતું. સમાનતાની ભાવના હોવી જરૂરી છે અને એકબીજાને હંમેશા મદદ કરવા માટે પણ જરૂરી હોવું જોઈએ. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણે આપણને નેતૃત્વ વિશે ખાસું એવું આપણને બોધપાઠ આપેલો છે. મહાભારતના યુદ્ધમાં પણ શ્રી કૃષ્ણે તેમની વ્યૂહરચના અને સલાહથી પાંડવોને મદદ કરી હતી અને પરંતુ તેમણે ક્યારે પણ તે વિજયનો શ્રેય લીધો નહોતો. અને એક લીડરની આ એક ખાસિયત હોય છે, ગુણ હોય છે કે તે આખી ટીમને લીડ તો કરે છે પરંતુ ત્યારબાદ તેનો તે શ્રેય લેતા નથી, તે તેની ટીમને જ તેનો આખો શ્રેય આપી દેતા હોય છે. અને ભગવાનના જીવનમાંથી પણ આપણે શીખવું જોઈએ કે સાચા નેતા બનવા માટે આપણે આપણા વિશે વિચારવાને બદલે આપણે બીજાઓને આગળ વધવાની તક આપવી જોઈએ, તેમને મદદ કરવી જોઈએ, તેમને જોઈએ ત્યારે તેમની સાથે આપણે ઊભા રહેવું જોઈએ. અને ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે કે હંમેશા તમારા અંતરાત્માના અવાજને સાંભળો, ફક્ત તે જ સાચો અને યોગ્ય માર્ગ તમને બતાવશે. એટલે કે અંતરાત્માનો અવાજ, તમારું મન તમને શું કહી રહ્યું છે, તમારું દિલ તમને શું કહી રહ્યું છે, તેને તમે સાંભળો. તે અર્થે તમે કર્મ કરો તો તમે સફળતાના શિખર સુધી પહોંચશો, તે પણ ભગવાન કહી ચૂક્યા છે. સમય સાથે તમારે બદલાવ લાવવાની પણ જરૂરિયાત છે, તેની ક્ષમતા પણ તમારે કેળવવી જોઈએ. તે પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવી જાય છે તેમના જીવન થકી. ભગવાનની જે પ્રવૃત્તિઓ છે, તેમના જે સ્વરૂપ છે, તે આપણને તેમની વિવિધતા અને સર્વશક્તિમાન આપણને દર્શાવે છે. તે ગોપીઓ સાથે પ્રેમ સંબંધમાં વ્યસ્ત રહે છે અને સાથી જે ગોવાળો છે તેમની સાથે રમતમાં ભાગ પણ લે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં ગીતા જ્ઞાનના તે ઉપદેશક બની જાય છે અને પાપી કંસને મારવા માટે વીર પણ બની જાય છે. યદુવંશને બચાવવા માટે દ્વારકામાં યુદ્ધ છોડી દે છે, રણછોડ બને છે અને માતા યશોદા માટે હંમેશા તેમના પ્રિય માખણ ચોળ લલ્લા પણ રહે છે. ભગવાન કહે છે કે કોઈ પણ વ્યક્તિને તેના કર્મોનું ફળ તે રીતે જ શોધી લે છે જે રીતે વાછરડું સેંકડો ગાયમાંથી પણ પોતાની માતાને શોધી લે છે. ખૂબ જ નાની વાત છે પરંતુ સારી રીતે ભગવાન કહી જાય છે કે વ્યક્તિ તેના જે કર્મોનું ફળ છે તેને ભોગવવું જ પડે છે. એટલે કે સારા કર્મ કરો તે પણ ભગવાન આપણને શીખવે છે. ભગવાનની આ વિવિધતા આપણને શીખવી છે કે આપણે જીવનમાં વિવિધ પરિસ્થિતિમાં વિવિધ સ્વરૂપોને અનુકૂલન રહેવું પડશે, તે પ્રમાણે આપણે અનુસરવું પડશે. આપણે સંજોગો પ્રમાણે આપણી જાતને, આપણી પોતાને બદલવા પડશે, તો જ આપણે આપણા જે ગુણો છે તેનો વિકાસ કરી શકીશું, આપણે આગળ વધી શકીશું. ભગવાનની જે પ્રવૃત્તિઓ છે તે આપણને શીખવે છે કે જીવનમાં આપણે વિવિધતાને સ્વીકારીને પોતાનો વિકાસ કરવો જોઈએ, આપણે આગળ વધવું જોઈએ. અને જો કોઈ એવું વિચારે છે કે મોટું મેનેજમેન્ટ શીખીશ, માત્ર મોટું કામ કરીશ, તો તે મેનેજમેન્ટમાં પાછળ રહી શકે છે. ગીતાનું જ્ઞાન આપનાર શ્રી કૃષ્ણ રોજબરોજની નાની નાની બાબતના પણ જાણકાર હતા. ભગવત પુરાણ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ 64 ગુણના જાણકાર હતા. આ ગુણામાં
ઘણે એવા ગુણ છે કે જે ભગવાન જાણતા હતા, અને નાની નાની બાબતો કે મોટી બાબત તમામનું એક મહત્વ રહેલું છે તે પણ ભગવાન આપણને શીખવાડી જાય છે. એક તો નિસ્વાર્થ કર્મયોગ કરવો, ભગવાનની જેમ સમય અને જરૂરિયાત પ્રમાણે પોતાની જાતને બચાવી રાખ્યું અથવા તો તેમાં બદલાવ લાવવો તે પણ ભગવાન આપણને શીખવે છે. જરૂર પડે તો યોદ્ધા પણ બનવું, જરૂર પડે તો રણ પણ છોડી દેવું તે પણ ભગવાન આપણને શીખવે છે. અને મહાભારતના પણ તે સૂત્રધાર બન્યા, ભગવદ્ ગીતાના તે સૂત્રધાર બન્યા. નિસ્વાર્થ પ્રેમ કઈ રીતે કરવો તે ભગવાન આપણને શીખવે છે. મિત્રતાના પાઠ ભગવાન આપણને શીખવે છે. અને બધું જ મળીને એક નિસ્વાર્થ કર્મયોગી કઈ રીતે આપણે બની શકીએ તે ભગવાન આપણને શીખવી જાય છે. તો ઘણી બધી બાબતો છે, ઘણી બધા એવા પરિમાણ છે જે ભગવાન સાથે આપણે મેળવી શકીએ છીએ, ભગવાનથી આપણે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આ એ જ સમય છે, આ એ જ ક્ષણ છે જ્યારે ભગવાન સાથે આપણે જોડાતા હોઈએ છીએ. તો દ્વારકા નગરી હોય કે પછી મથુરા હોય કે પછી ડાકોર હોય, વૃંદાવન, ગોકુળ, તમામ જગ્યાએ કે ભક્તિમય માહોલ છે, કૃષ્ણમય માહોલ અત્યારે છે. અને એ કૃષ્ણના રંગમાં અત્યારે આપણે રંગાઈ ચૂક્યા છીએ. ભગવાન કૃષ્ણ કે જે એક મોરલી વગાડીને સૌ કોઈને મન મોહી લેતા, તેમની જે બાંસુરી છે તે જગતભરમાં વિખ્યાત છે. સૌ કોઈ તેમની બાંસુરીના અવાજમાં, તેના તરંગમાં આપણે જાણે કે વહી જતા હતા. અને આજે પણ જાણે કે દિવસ આવ્યો છે, ભગવાન શ્રી કૃષ્ણનો એ જન્મ થયો. વર્ષો પહેલાની એક ક્ષણ જાણે કે આપણે ફરી એકવાર તેને જીવી હોય, તેને મૂર્તિમંત કરી હોય, તે આપણી સામે જાણે કે આવી હોય તે આજે આપણે અનુભવ્યું છે. કે જાણે કે કારાગૃહમાં ભગવાનનો જન્મ થયો ને યમુના નદી પાર કરીને તેમને લઈ જવામાં આવ્યા નંદ બાબાને ઘરે, તે જાણે કે આજે આપણે સાક્ષાત અનુભવ્યું. એક બાજુ વરસાદી માહોલ, આ મધ્યરાત્રિનો માહોલ, અને ભગવાન જાણે કે આપણી વચ્ચે સાક્ષાત પ્રગટ થયા છે. અને તે વખતે પણ અધર્મનો નાશ કરવા માટે, અધર્મને હટાવવા માટે, રાક્ષસોને હટાવવા માટે, એક ઉપદેશ આપવા માટે, સત્યનો ઉપદેશ માટે, અલગ અલગ જીવનના પરિમાણ માટે જાણે કે ભગવાન આપણી વચ્ચે આવ્યા હોય તે રીતે ફરી એકવાર અત્યારે ભગવાન આપણી વચ્ચે આવ્યા છે. અને આજના સમયમાં પણ એવી ઘણી બધી બદીઓ છે કે જેને આપણે દૂર કરવાની જરૂર છે. ભગવાનના જીવનમાંથી આપણે તમામ પાઠ, બોધપાઠ લઈ શકીએ છીએ, એ તમામ બધી આપણે દૂર કરી શકીએ છીએ. અને બધી સમસ્યાઓ છે જેનો જવાબ છે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણના પથને જો આપણે અનુસરીએ, જો તેને આપણે અપનાવીએ, તો પછી જીવનમાં રહેલી તમામ જે મુશ્કેલીઓ